હેલો મિત્રો, તો આપણે આવી ગયા પાછા મિની બ્લોગ લઈને. તો આપણે પહોંચી ગયા હતા બાગલકોટ અને આપણે જવાનું હતું આગળ મારવાડીની હોટલે, કારણ કે હોટલથી આપણે લોકેશન ખાલી કરવાનું હતું 6 કિલોમીટર. તો પહોંચીને આપણે રાત્રે સૂઈ ગયા હતા અને સવારમાં જાગીને આવી ગયા ચા પાણી પીવા માટે. ચા પાણી પીને આપણે પાછા રવાના થઈ ગયા ખાલી કરવાના લોકેશન ઉપર. તો આપણે ધીમે ધીમે આવી ગયા ખાલી કરવાના લોકેશન ઉપર ને આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી હતી. ફટાફટ ગાડી ખાલી કરીને પાછા રવાના થઈ ગયા હતા આપણે ડુંગરા જોતા જોતા, અને આગળ આપણને જોરદાર વરસાદ મળી જાય છે. વરસાદ બહુ હતો ને પવન જાજો હતો, એટલે આપણને રોડ કાંઈ દેખાતો હતો નહીં, એટલે આપણે ધીમે ધીમે ગાડી ચલાવતા હતા અને આવી ગયા હુબલી બાયપાસમાં. હુબલી બાયપાસમાં પહોંચીને આપણે મારી દીધો હતો ટર્ન બેંગ્લોર હાઈવે ઉપર. તો આપણે પછી જ્યાંથી નીકળી ગયા હતા ને આપણે આ ચલાવવા આપી દીધી અજયભાઈને. પછી આપણે સૂઈ ગયા હતા ને અજયભાઈ મારવાડીની હોટલે રાત્રે પહોંચાડીને સૂઈ ગયા હતા 2 વાગે. અને પછી સવારમાં 2 ભાઈ જાગીને આવી ગયા ચા પાણી પીવા માટે. તો ચા પાણી પીને આપણે પાછા રવાના થઈ ગયા હતા, અને આપણે જેવા બહાર નીકળ્યા એવો જ આપણને મોટો જબર ડાળીઓ મળી ગયો. પછી તો આપણે ધીમે ધીમે ચડાવીને આવી ગયા ને આપણે જવાનું હતું તમિલનાડુ, ને આપણને ડીઝલ મળતું નહોતું ક્યાંય. એટલે આપણને એક જગ્યાએ ડીઝલ મળી જાય છે, એટલે આપણે અહીંયા કરાવી લીધી ટાંકી ફૂલ કરાવીને આપણે પાછા નીકળી ગયા ને આપણે પહોંચી ગયા નીલ બંગલા પાસ કરીને આપણે ટર્ન મારી દીધો બેંગ્લોર બાયપાસમાં નાશ રોડે. પછી આપણે બેંગ્લોર સિટીનો નજારો જોતા જોતા આપણે ધીમે ધીમે નીકળી ગયા ને આવી ગયા નાશ રોડે ટોલનાકો પાસ કરીને આપણે બેંગ્લોર બાયપાસ પૂરો કરી નાખ્યો હતો, ને આગળ આપણને 2-3 કલાકનું ટ્રાફિક મળી જાય છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો. મળવી નેક્સ્ટ બ્લોગમાં.